એમ કહેવાય રાષ્ટ્રપતિએ કીધું કે કાનજી ભૂટા 2 દિવસ રોકાઈ જાઓ, અહીં અમારા હોલમાં બીજો પ્રોગ્રામ કરીએ. અને તેથી કાનજી ભૂટાએ કીધું તું તારા હોલ કરતા મને મારી ગાંડી ઘેર યાદ આવે છે. ઘરે ઘાટી ઘર ઓઢણી નમણા સારણ ને ચારણ ઘર નથી છોડવી તારા કહુને પાછા વાળી મને ઘરમાં જવા દે. અને કાનજી ભૂટાને એમ તેથી ઘરના ગૌરવ ઉપર એને જો એવોર્ડ મળ્યો હતો. એવા કાનજી ભૂટા બારોટ ક્રિકેટની કોમેન્ટ્રી એને દેશી ભાષામાં આપી. આપણા ગામડાના ભાભા અહીંયા જોવા ગયેલા સમજે એટલે એને તો શું ખબર પડે. 2 જણા આવ્યા ટોપા વાળાને જેમ કે રૂપિયો ઉલાડ્યો ને 2 જણા ઊંધું ખોઈને જોઈને વૈયા ગયા ને પછી એક જણો રૂપિયો કે ખિસ્સામાં નાખીને વૈયો ગયો ને પછી 7-8 જણા આવ્યા. એ કે આમાં અમને ન ખબર પડે, જો અમારા કાનજી ભૂટા હોય ને જે કે તો અમને મજા આવે. એટલે કાનજી ભૂટાએ શરૂઆત કરી કોમેન્ટ્રીની. પેલા દુહો ગયા, તો કેવી કરી મર્દોને માંદા કર્યા. ક્રિકેટ તો કેવી કરી મર્દોને માંદા કર્યા. હા એ વખતની માથાએ આ સડિયું ફટકારે બીજા તો છોકરા સડિયું વિඥાના કર્યા. લીલું એવું ઘરનું મેદાન છે, વિશમાં થોડીક ટકરડી કરેલી છે. તણી ખીચડા 2 કોઈ ખોડ્યા છે. 3 જણાએ પગે પ્લાસ્ટર કરેલા પાટા બાંધ્યા છે. 2 જણા હામાં ઉભા છે. 1 જણો વાહે ગોઠણિયા ભાઈ થઈ ગયો. 1 આખેલો ટોપા વાળો ઉભો છે. 1 તણી ખીચડાની પાસે 1 ટોપા વાળો ઉભો છે. 10-12 જણા ચારે ઉપર વિટોલાઈને ઉભા છે. લીલા ખેડની અંદર ઈ કટડી તાળેલી એમાં 1 જણો 1 ટોપા વાળા પાસે આવ્યો. ધીમે ધીમે ગોટો લીધો. ગોટા થોડો ઘેહો છે, થોડો ગોટો ઘેહો દહક ડગલા આઘો જો ગળગળતી દીધી. ગોટાનો ઘા કર્યો, વસૂટો હાથમાં લઈ સામે 1 જણો ધોકો લઈને ઉભો છે. બરોબર હામું જોઈને ફડાંગી નીટી જો ભાડો. ઈ ગોટાને ઈટી જો ગોટો મળ્યો દડવા. વાહે જેમ વાઘરીના કૂતરા હાલા વાહે થાય એમ 10 જણામાં લઈ 2 જણાએ ગોટા હમી દોડ દીધી. ગોટો હાથમાં આવ્યો નહીં. ઈ વખતની માથે ઈ લીટો વટી ગયો. અને લીટો વટ્યો એટલે 1 જણાએ 4 રન દઈ દીધા. આ તો દડદડતો જોર 4 મળ્યા. કદાચ જો સીધો કૂદીને જો હોત તો ઈ વખતની માથે એને 100 રન દઈ દે. આ એક તમને નાની એવી ખાલી ઝલક સંભળાવી દીધી. પણ હવે એમાંનો 1 જણો બીજો હતો. હમા કાઢીને હામા જે ધડ્યો છો એની હામા ડોળા કાઢ્યા. ગોટો જવા દેવાય, જીતી જાય હો, આમ ન થાવું જોઈએ. બીજાના હાથમાં પાછો 100 દડા નાખ્યા. પાછો બદલાયો. તું ગોટાનો ઘા કર્યો, ઓલાને નો આવડ્યો. થોડો ફેર બદલો કર્યો છે. બીજા જણાએ ગોટો લીધો. એને ઝાઝા ડગલા નો ફેર્યા. 2 ઢીલા દડા મળ્યો નાખવા. ઓલાએ ફડાંગ દીને પાછો ધોકો માર્યો ને ગોટો બરોબર ઓલ્યો હાથમાં જીક્યો. તાતો જેમ જોગી એના ગધાડાને વાહો થાબડવા મળે એમ 10-12 મળ્યા વાહો થાબડવા. અને એને સીધો આઉટ કર્યો કહેવાય ઈ વખતની માથાએ. ખરેખર મિત્રો એક બીજી વાત કરું. આ સમયનું ચક્ર છે ને એ ક્રિકેટ છે. અને તમે જ્યારે તમારો કોઈ પણ કામ રૂપી, પછી તમે ડોક્ટર હો તોય ભલે ડોક્ટર રૂપી તમારા હાથમાં બેટ હોય, ખેડૂત રૂપી તમારા હાથમાં બેટ હોય, પણ તમને આ જમાનાના માણસો આઉટ કરવાની બહુ કોશિશ કરશે. જ્યારે તમે મેદાનમાં આવ્યા તમને બહુ માણસો આઉટ કરવાની કોશિશ કરે છે. પણ મિત્રો સમય આવે ને દડાને એવો ઘા કરજો કે દડો બાઉન્ડ્રીમાં ન પડે ને તમારા દુશ્મનો દડાની વાટ જોઈ રહે ને તમારો દડો ઓડિયન્સમાં જઈને પડે. કોઈની તાકાત નથી કે તમને જો કોઈ આઉટ કરી શકે. હમણાં હરાદમાં એક જગ્યાએ અમે જમવાનું હતું હરાદમાં. એટલે આપણે કાગવાસ નાખે ને ખીરના પૂરીના કોળિયા હમણાં પડેલા. એટલે મેં કીધું કાં ભાઈ તમારા કોળિયા હમણાં દેખાય. મને કે હમણાં શું છે કાગડાની વસ્તી બેક ઓછી થઈ ગઈ છે, આપણો વારો ન આવ્યો. મેં કીધું વારો નહીં, પિતૃ આયલી જોઈને ત્યાં મેંડ છટક્યા હવે તાર ફળિયા પાસ આવે એમ. માંડી છટક્યા છે આયલી, હવે એ ન આવે ખાવા. કોઈથી પાણીને કળશો અંબાઈ વંડો હવે કાંઈક કાંઈક કરીને લોંદા ઉલાડી હું ખવાય છે એમ. પણ આ બેનો જે ગીત ગાય છે
હમણાં જે મેં ગીત સાંભળ્યું છે, ભૈલો મારો સટિયા પાડી પટિયા પાડી ભાભી મંડપ જાય, એમાં ભૈલાનો શું વાક છે? ભૈલાનો કાંઈ વાક નથી. આને લઈ જાવ હાટું 20 વીઘા વેસાવી ઈ વાક છે ભૈલાનો. ભૈલો તો 2 વર્ષ સાનો મનો રહ્યો તો 20 વીઘા હજી હોત. લીલા પીળા માંડવા સજાવો કે માંડવામાં પોપટ બોલે. માંડવા પોપટ નથી બોલતો, વરના બાપની કહું બોલે. કાલ ઉઘરાણી વાળા આવશે, કાલ ઉઘરાણી વાળા આવશે. હા, અને હવે જે એક ગીતની કડી બોલું ને તો ઘણા સમય તમે ક્યાંક સાંભળી છે. આ કડી જે બોલું ને તમે સાંભળી છે. તળાવની પાળે સીટી વગાડી બોલાવે તમને મારો વીરો, ઓ ભાભી બોલાવે તમને મારો વીરો. ઘણા સમયથી સાંભળ્યું. તળાવની પાળે સીટી વગાડતો એને ભડાકે દેવાનો હોય કે એને ગીત ગાવાનો હોય, એને ધરબી દેવો જોઈએ. સીટીઓ વગાડતો એને રહેવા દેવાય એમ. છતાં બેનો ગાય, ભલે ગાય, માતાઓ બેનો બેઠા છો, તમને એમ થાય કે આ ઓલું કરે છે. ઘણી બધી તમારી સંખ્યા છે, એટલે એક વાત બહેનોની પણ કરી દઉં કે બહેનો વિચાર કરી લેજો કે તમારી વચ્ચે જીવનારી જે દીકરી અડધું જિંદગી જે બાપના આંગણામાં રમી હોય, તમારી હારે રમી હોય, પછી કાયમના માટે તમારથી વિદાય થઈને જતી હોય ને એની વાહે તમે એવા ફેશનના ગીત ગાઓ, બહુ ભૂંડા લાગે બાપા. પેલાના ગીતો એવા હતા કે દીકરીને હાહરવેલમાં કેમ રહેવું ને એને ખબર પડી જાય. એક નાના એક ભાઈ રેડિયોમાં કોમેન્ટ્રી સાંભળતા હતા. કોમેન્ટ્રીમાં આમ બેસી ગયેલા હજડો, રસોઈ ઠરે એટલે ઘરવાળી ખીજાણી હાલો ને ખાવા ગુડાવ ને, આ રસોઈ ઠરે છે. 1 મિનિટ તેંડુલકર, 1 મિનિટ 3 રન કરીને ટપ દિન વાહેલ વિકેટ કીપરે પકડી લીધો. ઓ હો 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 હો. ઓલી બાય શું કે ખબર છે? એ કે હું કારું નહીં કહું છું, ખાવા લાગ્યો ને દડો, એને એમ છું રેડિયામાં કાન ઉપર રાખડી ગયો. હા હા, હું બિચારા આપણું ગામડામાં હું બિચારા ભોળિયું માતાવું છે. ગામડામાં બહુ ભોળિયું માતાવું છે. એક દી હીરા વાળો લઈ ગયો બિચાડીને ત્યાં સુરત, ભોળી બાયો, હાવ ભોળી. ઓલો સવારમાં ટિફિન 4 કરીને હારે કારખાને લઈ જાય. કારખાનું બહુ આઘું. જા ટિફિન ખોલે ને કઢી નીકળે ભાતમાં. ટિફિનમાં ખોલે ને કઢી નીકળે. હવે કારીગરો દાંત કાઢે કે તારી બહુ રોજ કઢી જ મોકલે. ઓલો ભોઠો પડે. એક દી દંડો લઈને ગયો, ઘાટ કરતો કરતો ગયો, ભાગ્યો. ખાધું નહીં. રોજ કઢી હું ગોઠશો, કઈક બકાલો લાવતી હતો એ નથી નીકળતા લારી વાળા. હું બારી નો નીકળ, તમે લાવીને ગયો તો રાંધી દઉં. તો બોલો માર્કેટમાં જો કોબી દડા ઘા કર્યા, કાલા કોબી નું શાક કરજે, કઢી ગુડતી નહીં એમ કરીને વયો ગયો કારખાને. બપોર છું, પાછો આવ્યો ઘરે. ઘરે આવીને પાછો નિરાજે એને એમ કે કોબી નું શાક હશે. એ કોબી નું શાક એટલે ખાવા બેઠો ને જ્યાં ભાણું જોયું તો કઢી જોઈને ખીજાણો ને પડકે હાંબીડો પીડ્યો તો હોય ઝાટકીને મૂક્યો બાઈના વાહામાં. ઓલી બાઈ રોતી રોતી હું કે ફોલી ફોલીને થાકી ગઈ, અંતથી ક્યાંક નીકળે તો રાંધું. કારક કોબી દેખાડી જો, કારક કોબી દેખાડી જો, આને કોબી કહેવાય. ગામડામાં સાંભળો ડીશ ના કનેક્શન નહીં, ટીવી લાવ્યો ગામમાં. જેવું તેવું દૂરદર્શન પકડાય, બાકી ઝરમરિયા દેખાય. બાય પેલું વેલું ટીવી બિસાડી શરૂ કરીને બેસી ગયા. હમણાં 1 વાગે ઓલો ઉભો થયો, હું જોઉં તક ટીવી જોઉં તક. તો 12 વાગે પૂરું થઈ જાય ત્યારે ઝરમરિયા જ આવે તક હું ઝરમરિયા જોઉં. ઝરમરિયા જોવે આખી રાત. આ ગામડું ભોળું છે. એવા 2 ગામડાઓના આપણા ભાભા છોકરાઓ મુંબઈ કામ કરતા હશે, એટલે બોલાવ્યા, ભાભા હાલો મુંબઈ ફરવા. ભાભા પટાસ આપીને ગયા. ત્યાં ગયા એટલે છોકરાઓને એમ થાય ને કે દાદા ને આવ્યા, હાલો આપણે ફરવા લઈ જાય. લઈ ગયા સરસ ગેટ ઓફ ઇન્ડિયા. દાદા કેમ વાળા હારો કે બટા ડેલો છે કે બાપા આ ડેલે પૂરું થઈ જાય, અહીંયા ભારત પૂરું આલી દરિયો આવી ગયો, પણ લાગ લોટકો હારો છે બટા ડેલો કે. એમ ફરતા ફરતા આમ જોઈ ગયા ભાભા તાજમહેલ હોટલ. અરે ભગા બાપા ને પૂરા બાપા બે. લા ભગા મારે અહીંયા ઈટું કેમ પોગાડી છે, જોતો ખરો કેટલું ઊંચું છે. ઓલા ભગા બાપા કે તને ભૂરા કઈ નો ખબર હોય, આ પેલા આડી સુણી નાખેલી છે ને પછી ઉભી કરી નાખેલી તો બરાબર, નકર આમાં કોઈ ત્યાં ભૂલ ન પડે. એ હજી ત્યાં હુવાઈન ની વાતો કરે ને ત્યાં યુરોપિયન આટા મારે ગળામાં કેમેરા, લાલ ટમેટા જેખા. નક્કી નો કરીએ કે ભાઈ આજા જાય બેન આજા જાય. એ લાલ ટમેટા જેવા કેમેરા લઈને આટા મારે ને એમાં આપણા ગામડાઓના ભાભા બરોબર ભૂરા બાબા ભગા બાબા મોટી મોટી પાઘડી ને પૂળો પૂળો મૂસ્યો. તો યુરોપિયન કે વોટ ઇઝ ધીસ, આ શું છે?
એ તો ધીમે ધીમે પાસે આવ્યા એક એક ફોટો લીધો ને પછી મૂછ ને નવાઈ લાગી. પાઘડી તો સમજાય, મૂછ વિદેશમાં મૂછની ડામર રોડ, ત્યાં આંકડો ન લે કોઈ. એટલે એક જણાએ યુરોપિયન મૂછ ઉપર બાબાને હાથ નાખ્યો. વોટ ઇઝ ધીસ? આ શું છે? બાબાને ઇંગ્લિશ મીડિયમ આવડવા. બાબા કે ધીસ ઇઝ આબરૂ. આ અમારી આબરૂ છે, ભણના દીકરા જે ગણી આ છે, ટાઈમ મળે તે હરખી ક્રિયા કરી. ગરીમાં અમારું ગામ આવજો નહીં તો જોઈએ, મળે નહીં કઈ કામ, પછી હોડ્યું તાણીને હુઈ મૂછ મળીએ કે બેટા બેટા મારી ટેફડો, આ અમારી આબરૂ છે. એટલે ઓલા વિદેશ વાળાને એમ છું કે આ આબરૂ અહીં વેસાતી મળતી છે, કે આ વેસાતી મળતી હોય તો હાલો લેતા જાય થોડીક, ત્યાં જઈને કહેવાય ઇન્ડિયા આબરૂ. એટલે બાબા ભાવ પૂછ્યો કે 1 પીસ પ્રાઇસ, આ એક પીસ ની કિંમત શું થાય? બાબા કે જે થવે થાય, બાકી છોકરાનો ખર્ચો ઉભો કરી લેવો થાય. હા ભાવ મળ્યા, ધોમ ઇંગ્લિશ બોલવાય કે 1 પીસ 1000 રૂપીસ. એક પીસ ના 1000 રૂપિયા થાય એટલે વિદેશના માણસે કટ 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 કરતા 1000 રૂપિયાની થોકડી હાથમાં દઈને કે 1 પીસ કમ ઓન. બાબાએ પાઘડી ઊંચી કરીને માથામાં વાળ પકડાવી દીધો. હાલે બોલો કે આબરૂ આબરૂ, તાકી મારો શોરૂમ છે, તને ગોડાઉન માં લઈ માલ આપું ભણના દીકરા, બાકી લાખ રૂપિયા દે તો અમારી મૂછનો વાળ નો દે એમ. એ આવો બધો ભવાડો કરતા 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 વાનખેડા બાજુ આવ્યા. એ વાનખેડા સ્ટેડિયમ માં આવ્યા ને માણસ જોયું, આ હા અહીંયા કે ડાયરો લાગે, ભગા હેલ જોવા જાય. અહીંયા ડાયરો છે, અહીંયા ટીકસ લેવી પડે. ટીકસ હો, ટીકસ લે. કેટલી કેટલી ટીકસ છે? બે રૂપિયા તક કોઈ સહે વેચીએ, કોઈ સહે વેચીએ કે બે વાળી 2 લઈ લે. ઉભા રહેવામાં, એ ઉભા રહેવાની બે ટિકિટ લઈને ભાભાવ ગયા. પણ ત્યાં ઓલા રમે એમાં કઈ જામ્યું નહીં, ઓલા માઇક માં બોલે એમાં કઈ જમાવટ થઈ નહીં. મરો મરો આ તો બે પીડ્યા. ભાગો ભાભાવ